ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7માં સંસ્કૃતનું પહેલું કાવ્ય વંદનાનો અભ્યાસ કરશું. પાઠ્યપુસ્તકમાં વીણા ધારણ કરેલી સરસ્વતી માની એક છબી આપણને જોવા મળે છે. આ ઉપરથી આપણને એટલું ખ્યાલ તો આવી જ હશે કે આ વંદના કાવ્યમાં વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરવામાં આવી જ છે. આ વંદના કાવ્યની અંદર કુલ 4 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે આ પહેલું શ્લોક છે, આ બીજું શ્લોક છે, ત્રીજું શ્લોક છે અને આ ચોથું શ્લોક છે. પહેલા શ્લોકમાં વિદ્યા રૂપે રહેલી સરસ્વતી માની વંદના કરવામાં આવી છે. બીજા શ્લોકમાં સંસ્કૃત ભાષારૂપી માતાની વંદના કરવામાં આવી છે. ત્રીજા શ્લોકમાં દીપ જ્યોતિરની વંદના કરવામાં આવી છે અને ચોથા શ્લોકમાં પરમ આનંદ સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુની વંદના કરવામાં આવે છે. આ ચારેય શ્લોકનું શબ્દાર્થ અને એનું અનુવાદ ક્રમબદ્ધ આપણે અહીં શીખવાના છીએ. જેમાં પહેલું શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ શ્લોકને આપણે ગાવું હોય તો આવી રીતે ગવાહે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હવે આ શ્લોકની અંદર અમુક શબ્દ છે જેના અર્થ આપણને શીખવા છે. તો આ શબ્દના અર્થ આપણે લખતા જશું. જેમ કે યા દેવી, યા દેવીનો શબ્દ છે એનો અર્થ થાય છે જે દેવી. સર્વભૂતેષુ એટલે બધા જ પ્રાણીઓમાં. વિદ્યારૂપેણ, વિદ્યારૂપેણ શબ્દનો અર્થ થાય છે વિદ્યારૂપે. સંસ્થિતા શબ્દનો અર્થ થાય છે રહેલી છે. તસ્ય શબ્દનો અર્થ થાય છે તેને. નમઃ શબ્દનો અર્થ થાય છે નમસ્કાર. અને નમો નમઃ શબ્દનો અર્થ થાય છે વારંવાર નમસ્કાર. હવે આ શબ્દાર્થ દ્વારા આ ઉપરની જે શ્લોક છે, સરસ્વતી માનો આ શ્લોક છે, એનું ભાષાંતર આવી રીતે થશે કે યા દેવી, યા દેવી એટલે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર નમસ્કાર. વારંવાર નમસ્કાર. યા દેવી, યા દેવીનો અર્થ થાય છે જે દેવી. સર્વભૂતેષુ શબ્દનો અર્થ થાય છે બધા જ પ્રાણીઓમાં. વિદ્યારૂપેણ શબ્દનો અર્થ થાય છે વિદ્યા રૂપે. સંસ્થિતા શબ્દનો અર્થ થાય છે રહેલી છે. નમસ્તસ્યે, તસ્ય શબ્દનો અર્થ થાય છે તેને.
અને નમઃ શબ્દનો અર્થ થાય છે નમસ્કાર. નમો નમઃ શબ્દનો અર્થ થાય છે વારંવાર નમસ્કાર. એટલે અનુવાદ આમ થશે કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તેને નમસ્કાર, નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. હવે આપણે બીજું શ્લોક જોઈએ. બીજું શ્લોક છે પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. આ શ્લોકનું ભાષાંતર કરવા પહેલાં આપણે એનું શબ્દાર્થ કરવું પડશે, જેમાં પઠામી શબ્દ આવે છે. પઠામી શબ્દનો અર્થ થાય છે વાંચું છું, વાંચું છું. વદામી શબ્દનો અર્થ થાય છે બોલું છું. નિત્યમ, નિત્યમ શબ્દનો અર્થ થાય છે સદા કાં તો હંમેશા. સદા, સદાનો અર્થ થાય છે સદા. સમ્યક શબ્દનો અર્થ થાય છે સારી રીતે, સારી રીતે. ધ્યાયામી શબ્દનો અર્થ થાય છે ધ્યાન ધરું છું, ધરું છું. સંસ્કૃત માતરમ શબ્દનો અર્થ થાય છે સંસ્કૃત ભાષારૂપી માતાને. અને છેલ્લું છે વંદે શબ્દ. વંદે શબ્દનો અર્થ થાય છે વંદન કરું છું. હવે આ ઉપર જે સંસ્કૃતનો શ્લોક છે એ આપણે વાંચીએ. પઠામી સંસ્કૃતમ, પઠામી સંસ્કૃતમ. પઠામી એટલે વાંચું છું. નિત્યમ એટલે સદા. વદામી એટલે બોલું છું. સંસ્કૃતમ સદા, સદા એટલે હંમેશા. ધ્યાયામી, ધ્યાયામી શબ્દનો અર્થ થાય છે ધ્યાન ધરું છું, ધ્યાન ધરું છું. સંસ્કૃત માતરમ શબ્દનો અર્થ થાય છે સંસ્કૃત ભાષારૂપી માતાને. અને વંદે શબ્દનો અર્થ થાય છે વંદન કરું છું. આ બધા શબ્દાર્થથી આપણને આ સંસ્કૃત શ્લોકનો અનુવાદ આમ થશે કે હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત પહેલાં વાંચું છું. હું હંમેશા સંસ્કૃત બોલું છું, હંમેશા સારી રીતે, સારી રીતે સંસ્કૃત ભાષાનું ધ્યાન ધરું છું.
એવા સંસ્કૃત ભાષારૂપી એવા સંસ્કૃત એવા સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું. વંદન કરું છું. અનુવાદ આમ થશે કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું. હું હંમેશા સંસ્કૃત બોલું છું. હંમેશા સારી રીતે સંસ્કૃત ભાષાનું ધ્યાન ધરું છું. એવા સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું. હવે આપણે ત્રીજો શ્લોક વાંચીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ શ્લોકનો આપણે ભાષાંતર કરશું. એના પહેલાં આપણે એનું શબ્દાર્થ જોઈ લઈએ. જેમ કે દીપ જ્યોતિર શબ્દ આવ્યું છે, તો દીપ જ્યોતિર શબ્દનો અર્થ થાય છે દીવાની જ્યોત. શુભમ શબ્દનો અર્થ થાય છે શુભ કે મંગળકારી. કલ્યાણમ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. ધન સંપદમ શબ્દનો અર્થ થાય છે ધન સંપત્તિ. કરોતુ શબ્દનો અર્થ થાય છે કરું છું કે કરો. આરોગ્યમ શબ્દનો અર્થ થાય છે સ્વાસ્થ્ય. શત્રુ બુદ્ધિ વિનાશાય શબ્દનો અર્થ થાય છે શત્રુની બુદ્ધિનો વિનાશ માટે. શત્રુની બુદ્ધિનો વિનાશ માટે. અને તે નમોસ્તુતુ, તે નમોસ્તુ એટલે તને નમન. ફરીથી શબ્દાર્થ જોઈએ કે દીપ જ્યોતિ શબ્દનો અર્થ થાય છે દીવાની જ્યોત. શુભમ શબ્દનો અર્થ થાય છે શુભ કે મંગળકારી. કલ્યાણ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. ધન સંપદમ શબ્દનો અર્થ થાય છે ધન સંપત્તિ. કરોતુ શબ્દનો અર્થ થાય છે કરું છું. આરોગ્યમ શબ્દનો અર્થ થાય છે સ્વાસ્થ્ય. શત્રુ બુદ્ધિ વિનાશાય શબ્દનો અર્થ થાય છે શત્રુની બુદ્ધિનો વિનાશ માટે. અને તે નમોસ્તુ શબ્દનો અર્થ થાય છે તને નમન. આ શ્લોકનું હવે આપણે ભાષાંતર કરીએ, અનુવાદ કરીએ તો અનુવાદ એમ થશે: હે દીવાની જ્યોત, હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ શુભ કલ્યાણ આરોગ્ય ધન સંપત્તિ આપ
શત્રુની અમારામાં રહેલી શત્રુ રૂપી બુદ્ધિ, શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ કર. અમારામાં રહેલી શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ કર. શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ કર. તને તે માટે તને નમસ્કાર હો. ભાષાંતર આમ થશે કે હે દીવાની જ્યોત, શુભ, કલ્યાણ, આરોગ્ય, ધન સંપત્તિ આપ. અમારામાં રહેલી શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ કર. તે માટે તને નમસ્કાર હો. હવે આગળ ચોથો શ્લોક જોઈએ. તો ચોથા શ્લોકમાં છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ. આ શ્લોકનું શબ્દાર્થ આપણે જોઈએ તો યત કૃપા એટલે જેની કૃપા, મુકમ એટલે મૂંગો, વાચાલમ કરોતી એટલે બોલતું, મુકમ વાચાલમ એટલે બોલતો કરે. પંગુ શબ્દ, પંગુનો અર્થ થાય છે પાંગડો. ગિરિમ એટલે પર્વત. લંઘયતે એટલે ઓળંગાવે છે. તમહમ શબ્દનો અર્થ થાય છે તમહમ એટલે તે. પરમાનંદ માધવમ એટલે પરમ આનંદ સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. અને અહમ વંદે, અહમ વંદે એટલે હું વંદન કરું છું. બધા શબ્દાર્થ આપણે ફરીથી જોઈએ. યત કૃપા શબ્દનો અર્થ થાય છે જેની કૃપા. મુકમ શબ્દનો અર્થ થાય છે મૂંગો. વાચાલમ કરોતી એટલે બોલતો કરે છે. પંગુ શબ્દનો અર્થ થાય છે પાંગડાને. ગિરિમ શબ્દનો અર્થ થાય છે પર્વત. લંઘયતે શબ્દનો અર્થ આવે ઓળંગાવે છે. તમહમ એટલે તે. પરમ આનંદ માધવમ એટલે પરમ આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. અને અહમ વંદે એટલે હું વંદન કરું છું. હવે આ શ્લોકનો અનુવાદ આવી રીતે થશે કે મુકમ કરોતી, મુકમ એટલે મૂંગો, યત કૃપા જેની કૃપાથી, કે જેની કૃપાથી, જેની કૃપાથી મૂંગો બોલે છે. જેની કૃપાથી મૂંગો બોલે છે.
પાંગડો, પર્વત, ઓળંગાવે છે. એવા પરમાનંદ, એવા પરમ આનંદ સ્વરૂપ, એવા પરમ આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું. ફરીથી આપણે આનું ભાષાંતર જોઈએ કે જેની કૃપાથી મૂંગો બોલે છે, પાંગડો પર્વત ઓળંગાવે છે, એવા પરમ આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું. અહીં વંદના કાવ્યના 4 શ્લોક અને એનો શબ્દાર્થ અને એનો અનુવાદ અહીં મેં તમને લખાવ્યો છે. તમને આ શ્લોક તમારી હોમવર્કની બુકમાં શ્લોક અને એનું ભાષાંતર 2 વાર લખવાનું છે.